જય લિંબત જય સેન મહારાજ સમાજ દર્શન ચેનલમાં આપનું શાનદાર સ્વાગત કરું છું। આજે મારી સમાજ દર્શન ચેનલના માધ્યમથી હું તમને સાણંદથી સચાણા અને સચાણાથી આશરે 5 કિલોમીટરના અંતરે ઓડ તલાવ મેરડી માતાનું મંદિરનું અહીંયા વિખ્યાત અને પ્રચલિત સ્થાનક છે એવા મેરડી માના દર્શનની આજે હું તમને એક નાનકડી યાત્રા મારી ચેનલના માધ્યમથી કરાવી રહ્યો છું। તો આપ સૌ દર્શક મિત્રો મારા વિડીયોમાં બન્યા રહેજો અને માતાજી મેરડી માને જે માનતા હોય અથવા માતાજી ઉપર જેને શ્રદ્ધા હોય તે આ વિડીયો પૂરેપૂરો જોશો। હું મારી ચેનલથી આવા ધાર્મિક સ્થાનોના દર્શન આપને કરાવી રહ્યો છું। એ મારું પણ એક અહોભાગ્ય છે કે મારા દર્શક મિત્રો આવા ધર્મસ્થાનો ધાર્મિક સ્થાનોના હું વિડીયોના માધ્યમથી આપને દર્શન કરાવી રહ્યો છું। હવે હું જે મેરડી માનું મંદિર છે અહીંયા, અને આ મંદિર ઓડ તલાવની મેરડીમાં આ નામથી અહીંયા વિખ્યાત છે અને ઘણા શ્રદ્ધાળુઓ અહીંયા ખૂબ જ આવે છે અને એમની મનોકામના, એમની આસ્થા અને એમનો વિશ્વાસ અહીંયા માતાજીના ચરણોમાં મૂકે છે અને માતાજી એમના કામ પણ એ રીતે જ કરતા હોય છે। હું પગપાળા જઈને મારા કેમેરાથી જે જગ્યાનું શૂટિંગ કરી રહ્યો છું, કારણ કે તમને આ વિડીયોના માધ્યમથી ઝીણામાં ઝીણી માહિતી હું તમને અહીંયા બતાવવા જઈ રહ્યો છું। આપ જોઈ શકો છો, હવે હું જે માતાજીનું મંદિરનું જે ગ્રાઉન્ડ છે ત્યાં હું પ્રવેશ કરી રહ્યો છું। આપ જોઈ શકો છો, હું એકદમ નજીકથી માતાજીના આજે તમને દર્શન કરાવીશ। અમારા વિડીયોમાં બન્યા રહેજો અને આપ સૌ પણ માતાજીના દર્શન કરજો। હવે હું આ ગ્રાઉન્ડમાં પ્રવેશ કરી રહ્યો છું। આપ જોઈ શકો છો મેરડી માતાજીનું મંદિર, માતાજીની ધજા ફરકી રહી છે અને અહીંયા એટલું મોટું જો દૂરથી તમને માતાજીનું મંદિર દેખાય છે, હું છેક ત્યાં જઉં છું। વિશાળ ગ્રાઉન્ડ માતાજીનું છે અને અહીંયા અન્ય સમાજોના સમૂહ લગ્નો પણ અહીંયા થતા હોય છે અને અહીંયા મેળો ભરાય એટલો માનવ મહેરામણ અહીંયા આવતો હોય છે। આ ઓડ તળાવ છે, આપ જોઈ રહ્યા છો, આ ઓડ તળાવની મેરડીમાં છે। આ ઓડ તળાવ આપ જોઈ રહ્યા છો, જો તળાવની આજુબાજુ કેટલી સરસ મજાની ચાળી આપ જોઈ રહ્યા છો। તળાવનું પાણી પણ અહીંયા આપ નિરખી રહ્યા છો। અહીંયા જે શ્રદ્ધાળુઓ આવે છે એ એમની જે આસ્થા છે, એમની જો વિશ્વાસ છે એ અહીંયા માતાના ચરણોમાં મૂકી અને માતાજી એમના કામ પર આ ધર્મશાળા છે। દૂરથી લોકો જે આવતા, અહીંયા ભોજનશાળા પણ છે અને દૂરથી આવતા લોકો અહીંયા રોકાઈ શકે તેવી વ્યવસ્થા પણ અહીંયા આ સંસ્થા તરફથી કરવામાં આવેલી છે। આપ ધર્મશાળા જોઈ શકો છો। સરસ મજાનું આજે આ મંદિરના દર્શન કરવાના મને પણ એક સૌભાગ્ય પ્રાપ્ત થયું, એ બદલ હું મારી જાતને ધન્યવાદ સમજું છું। કેટલું મોટું વિશાળ ગ્રાઉન્ડ છે, વાહ વાહ, જય મા મેરડી માં। ખરેખર આ તમારી કૃપા હોય તો જ આ બધું શક્ય થાય, નહીંતર આ જમાનામાં જો અહીંયા આ જે શ્રદ્ધાળુઓ છે એ મેરડી માનો તાવો થાય છે, તો તાવો અહીંયા લાઈવ કરાય છે। અહીંયા જે ચૂલા ગોઠવે છે, ઈંટોથી ચૂલા બનાવે છે અને લાકડા નાખી અને માતાજીની જે તાવો એટલે કે એમાં પૂરી તળાય છે અને આ પૂરી માતાજીને ધરાવાય છે અને સુખડીનો પ્રસાદ કરાવે છે। અહીંયા આ રીતે બહેનો આવે છે, શ્રદ્ધાળુઓ આવે છે, તેઓ એમની માનતા એમના વિશ્વાસ મુજબ અહીંયા માતાજીના ચરણોમાં મૂકે છે। આજે હું તમને બહુ સરસ આ જગ્યા એક બતાવી રહ્યો છું। જો સરસ મજાનું તળાવ, ગ્રામ્ય વિસ્તાર આપણી નજરે આજે ચડતો હોય, આજે આપણે આવું સરસ મજાનું દૃશ્ય જોઈ રહ્યા હોય, એ અમારી ચેનલને ખરેખર યશ જાય છે કે આટલા હું સ્વખર્ચે આવો પ્રવાસ કરીને પણ
મારા દર્શક મિત્રોને આવા ધાર્મિક સ્થાનોના દર્શન કરાવી રહ્યો છું. તો મિત્રો, આ ચેનલને ખરેખર આપ સપોર્ટ કરજો. ચેનલને સપોર્ટ કરવા માટે આપ મને સબસ્ક્રાઈબ્સ, મારો ઉત્સાહ વધારવા શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ્સ તો જરૂરથી કરજો. કારણ કે મને ગર્વ છે મારા દર્શક મિત્રો ઉપર કે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ્સ કરશે એવો મારો વિશ્વાસ છે. જો અહીંયા માતાજીના જે આ ચૂલો છે, ચૂલા ઉપર આ પૂરી થાય છે. જો એક બીજો પણ ચૂલો અહીંયા હું તમને બતાવી રહ્યો છું. અહીંયા ઈંટો એક પછી એક ગોઠવી અને લાકડા નાખીને બળતણ કરી અને માતાજીની જે પ્રસાદમાં પૂરી તળાય છે એને તાવો કહેવાય છે. મેરડી માના તો ખૂબ જ નામ છે. ઘણા મેરડી માતાજીના જે પંથકમાં માતાજી વસ્યા હોય એ પંથકના આધારે મેરડી માતાના નામ પણ જો આ એક માતાજીનો પ્રસાદનો સ્ટોલ છે, આપ જોઈ શકો છો. અહીંયા માતાજીનો પ્રસાદમાં શ્રીફળ, નાળિયેર, ચુંદડી, પેંડા એવા બધા પ્રસાદ અહીંયા મળતા હોય છે અને માતાજીને ધરાવાતા હોય છે. સરસ મજાનું માતાજીનું ગ્રાઉન્ડ, આટલું મોટું ગ્રાઉન્ડ મેં કદાચ આ માતાજીનું મંદિર હું હવે જઈ રહ્યો છું. સરસ મજાનું માતાજીનું મંદિર શોભી રહ્યું છે અને હું તમને છેક નજીક મંદિરના જો માતાજી મેરડીમાં, જય મા મેરડીમાં અહીંયા બિરાજમાન છે અને અહીંયા જો માતાજીની જે આ પ્રસાદ ધરાવાય છે, ચુંદડી, શ્રીફળ એવું બધું અહીંયા ધરાવાય છે અને માતાજીમાં જે આપણો આસ્થા હોય, આપણી મનોકામના હોય એ માતાજી પૂર્ણ કરે છે. દરેક સેવા કાર્યકરો અહીંયા પણ ઘણા છે. યાત્રાળુઓને અહીંયા સારી એવી સવલતો અપાય છે. તો આ માતાજીનું મંદિર આપ એકદમ નજીકથી હું તમને બતાવી રહ્યો છું. આપ જોઈ શકો છો. જય હો મેરડીમાં, જય માતાજી. મારા દરેક દર્શક મિત્રોની મનોકામના પૂર્ણ કરજો. દરેક દર્શક મિત્રોને સુખી રાખજો એવી હું પણ માતાજીના ચરણોમાં એક અરજ મૂકું છું કે મારા દર્શક મિત્રોને સુખી રાખજો, હેમખેમ રાખજો અને સુખ સમૃદ્ધિમાં રાખજો. આ ગોગા મહારાજનું મંદિર આપ જોઈ રહ્યા છો. જય હો ગોગા મહારાજ. સરસ મજાનું માતાજીનું સ્થાન હું તમને આજે મારા વિડીયોના માધ્યમથી બતાવી રહ્યો છું. આપ જોઈ શકો છો. ઉપરનો ઘુમ્મટ, છેક મારો કેમેરો ઉપર આ એક ઝુમ્મરમાં, સરસ લાઇટવાળો ઝુમ્મર છે. વિશાળ માતાજીનું મંદિર છે. અહીંયા દરેક શ્રદ્ધાળુઓ આ માતાજીનું અસલ ઓરિજિનલ સ્થાનક છે. સરસ મજાના કેટલા તોરણ છે આપ જોઈ રહ્યા છો. માતાજીની છબી છે અહીંયા આપ જોઈ શકો છો. માતાજીનું મૂળ સ્થાનક અહીંયા છે ને આજે હમણાં આપણે મંદિર જોયું એ નવું મંદિર બનાવેલું છે. માતાજીનો રથ પણ હું તમને આ બતાવું છું. આ માતાજીનો રથ છે, એમાં માતાજી બિરાજમાન છે. જો આપ જોઈ શકો છો માતાજીનો રથ. અહીંયા જે આ ફોટાઓ છે માતાજીના જે દીકરાઓ આપ્યા હોય એમનો એક ફોટો અહીંયા મૂકવામાં આવ્યો છે. આ બધા આ માતાજીનો જે ભુવાજી છે, જે સેવક દાદા. સમાજ દર્શન ચેનલમાં આપ સૌનું શાનદાર સ્વાગત કરું છું. અત્રે હું ઓડ તળાવના મેરડી માતાના દર્શનાર્થે આવ્યો છું. આપ જોઈ રહ્યા છો અહીંયા બાપુની ગાદી છે. બાપુ અહીંયા બિરાજમાન થાય છે. આપ સતુભાનો અહીંયા એકદમ નયનરમ્ય તસવીર આપ જોઈ રહ્યા છો. માતાજીનો પેઢીઓ પણ અહીંયા દેખાય છે. આ મેરડીમાંનું પ્રખ્યાત, આ વિસ્તારમાં એક પ્રખ્યાત માતાજીનું મંદિર છે. અહીંયા મારી સાથે વાઘેલા સુરુભા અહીંયા મોજૂદ છે. તો સુરુભાને વિનંતી કરીશ કે સુરુભા, આ જે ઓડ તળાવ મેરડી માતાનું મંદિર છે એના સ્થાનક વિશે અથવા આ માતાજીનો શું મહિમા છે અથવા મંદિરની સ્થાપના ક્યારથી થઈ એ માહિતી આપણને સુરુભા વાઘેલા સાહેબ આપશે. તો મારા દર્શક મિત્રો, આપણે સૌ સાંભળીએ સુરુભા વાઘેલા સાહેબથી. બોલો સાહેબજી. જય માતાજી. ઉતાવળું બોલતો, અવાજ થોડું ઉતાવળું બોલો. હવે આ ઓડ તળાવ મેરડી માતાજી મંદિર તરીકે ઓળખાય છે, ગામ સચાણા. અને
આ જે જગ્યા છે એ 18 વીઘાનું ખેતર છે. એમાં સતુભા બાપુ અને કાળુભા બાપુ આ બંને ભાઈઓ છે. એમાં જે સતુભા બાપુના મોટા ભાઈ એ દેવ થઈ ગયા સૌ પ્રથમ પહેલાં. પછી આ જે જગ્યા છે એ પહેલાં બાવળ હતો બહુ, અને નાની ડેરી હતી. અને ત્યારથી બાપુનો સતુભા બાપુનો એમ કે શ્રદ્ધા અહીંયા આગળ થઈ માતાજી જોડે. પછી ધીમે ધીમે શું છે કે બાપુ અહીંયા આગળ નોરતા રહેવા માંડ્યા. 9 દિવસ માતાજીના જ્યારે નવરાત્રિ આવે ત્યારે નોરતા રહે અહીં માતાજી બાપુ. ધીમે ધીમે એમ કે આજુબાજુ ગામડાવાળા અહીંયા આગળ માતાજીના બાધાઓ રાખે માતાજી કામ કરતા હતા. એ લગભગ 1994-95માં. અને ત્યારથી લઈને અત્યાર સુધી જે માતાજીએ પરચા ઘણા બધા આપ્યા છે. અને 1996-97 પછી તો પબ્લિક ફૂલ આવવા માંડી. જોકે દેશ દેશોમાંથી પૂરા ગુજરાતમાં, પૂરા ભારતમાંથી એમ કે બહુ ભીડ થતી હતી માતાજી. ત્યારે શું સૌ પ્રથમવાર માતાજીની બલિ ચડતી હતી. એ જે હું વાત કરું છું લગભગ 1994-95માં. પણ એ દિવસે બલિ ચડતી હતી એનું કારણ હતું કે માતાજી બલિ મતલબ બાધા કોઈ રાખે અને બલિની બાધા રાખે, બલિ ચડાવતા હતા. એ પછી માતાજીને થોડુંક ગમ્યું નહીં, એટલે લગભગ 98-99માં એ બલિની પ્રથા માતાજીએ બંધ કરાવી દીધી. એના પછી અત્યારે બાધાઓમાં રમતો બોકડો મૂકી જાય છે કે કોઈનો સુખડી કે પેંડા કે ગમે એ બાધા રાખી શકો છો. બલિની કોઈ પ્રથા નથી. હા, ભુવાજી હાલ અમારે 2017માં દેવ થઈ ગયા સતુભા બાપુ. એમના પછીના ભુવાજી ખરા જાંબા સતુભા વાઘેલા. પણ અહીંયા આગળ એવી સિસ્ટમ છે કે કોઈ દાણા જોવાનું કે કોઈ બેઠક કે એવી કોઈ જ પ્રથા નથી. કોઈ અંધશ્રદ્ધામાં આવવું નહીં. અને તમારે કદાચ માતાજીના સાનિધ્યમાં જો ઈચ્છા હોય તો તમે મનથી બાધા રાખી શકો. અને માતાજી દરેકના કામ સફળ કરે છે. બરાબર. ખૂબ ખૂબ આભાર સુરુભા વાઘેલા સાહેબનો. એમને ખરેખર આ માતાજીના સ્થાનક વિશે આપણા દર્શક મિત્રોને બહુ સરસ માહિતી આપી. અને આ મેરડી માનું સ્થાન જે છે અહીંયા ખૂબ જ પ્રખ્યાત સ્થળ છે. આ પંથકમાં ઓડ તલાવના મેરડી માના નામે આ માતાજીનું સ્થાન વિખ્યાત છે. તો આપણે સૌ એકવાર માતાજીનો જય બોલીએ. બોલો મેરડી માત કી જય. હવે આપ જોઈ શકો છો માતાજીનું જે ગ્રાઉન્ડ છે કેટલું 18 વીઘા જમીનમાં સુરુભા એ આપણને માહિતી આપી, બહુ સરસ માહિતી આપી. એમનો પણ ખૂબ ખૂબ હું આભાર માનું છું સમાજ દર્શન ચેનલ વતી કે આજે આપણે એક સરસ આપણી આસ્થા, આપણા જે વિશ્વાસનું જે મેરડી માતાનું મંદિર છે આની આપણે દર્શન કર્યા, આપણે એની માહિતીથી વાકેફ થયા. તો તો મારા દર્શક મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સપોર્ટ કરવા માટે જરૂરથી આ ચેનલને શેર કરજો, કમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ભૂલતા નહીં. કેમ કે તમે સબસ્ક્રાઈબ કરશો તો મારો ઉત્સાહ વધશે. આપ સૌને જય મેરડીમાં.